મિત્રો આપણે આવી ગયા છીએ મોરબીની નજીક સુપ્રસિદ્ધ કેડિયા હનુમાનજી મહારાજની જગ્યા, જે બેલા ગામની નજીક આવેલ છે. બેલાથી તળાવિયા સનાળા જતા રસ્તામાં આવે છે. તો આ સુપ્રસિદ્ધ જગ્યાની આજે આપણે દાદાના આશીર્વાદ લેવા માટે જઈશું. કહેવાય છે કે હનુમાનજી સાત ચિરંજીવી છે, એમાંના એક છે. તો ચાલો જઈએ આપણે હનુમાનજી દાદાના દર્શન કરવા માટે. સાત ચિરંજીવીમાં હનુમાનજી એક છે. અસ્વસ્થામાં બલિ વ્યાસ હનુમંતે ચ વિભીષણ કૃપા પરશુરામસ્ય સપ્તેતામ ચિરંજીવી. આ સાત ચિરંજીવીની એવું કહેવાય છે કે આ સાત ચિરંજીવી હજી પૃથ્વી ઉપર છે જીવિત, અને આપણા બધાનું કલ્યાણ કરે છે. તો એવા અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ ધનુજન્વન કૃષાનમ જ્ઞાનિનામગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ ધીસમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. એવા હનુમાનજી મહારાજના આશીર્વાદ લેવા માટે આપણે પહોંચી ગયા છીએ. આ બહુ સરસ મજાનો આશ્રમ છે, કેડિયા હનુમાનની જગ્યા. અહીંયા બાળકો માટે મનોરંજન કરવા માટે પણ વ્યવસ્થા છે, અને એક સરસ મજાનો હોલ છે, અને સરસ મજાની જગ્યા છે કે જ્યાં તમને ખૂબ જ આનંદ આવશે. અને આપણે આ જગ્યાની મુલાકાત હું પ્રથમવાર લઈ રહ્યો છું, પણ દાદાના ખરેખર સાક્ષાત દર્શન આપણને થતા હોય એવી મનની અંદર ભાવના સાથે આજે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. અને દાદા બધાનું કલ્યાણ કરે. કે કહે ઋષિપતિ સુનો હનુમાના, કાચુ પ્રસાદે રહેવું બલેવાના, પવન તયને બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, કૌન સી કાજ કઠિન જગમાહી, જો નહીં હોત તાત તુમ પાહી. એવા અતુલિત બલધામ હનુમાનજી મહારાજની સાનિધ્યમાં આપણે પહોંચી ગયા છીએ. અને આપણે અહીંયા યજ્ઞશાળા પણ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો આવું સરસ મજાનું ધામ છે મિત્રો. તમારી અનુકૂળતાએ જ્યારે પણ તમે અહીંયા પધારો ત્યારે અવશ્ય મુલાકાત લેજો. કિરીટસિંહજી પ્રવીણસિંહજી ઝાલા સાહેબની અહીંયા સ્મારક પણ બનાવેલ છે. તેમનું યથાયોગ્ય દાન આ મંદિર અને ટ્રસ્ટની પાછળ તેઓએ ઘણી બધી મહેનત કરી છે, અને આનો વિકાસની અંદર મોટો સિંહ ફાળો છે. એવા કેડિયા હનુમાનજી દાદાના દર્શન કરો. અને સામે મંદિર છે. હવે આપણે મંદિર તરફ આગળ વધશું અને દાદાના સુંદર મજાના દિવ્ય દર્શન આપણે કરીએ. અને દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે. અને તમે જોઈ શકો છો કે દિવ્ય દાદાનું દર્શન થઈ રહ્યું છે, અને દીવો પણ સાક્ષાત ચાલુ છે. અને આજે દાદાની ખૂબ સુંદર પ્રતિમા આપણે નિહાળી રહ્યા છો. અને દાદા આપણા બધાનું કલ્યાણ કરે અને દરેકની મનોકામના પૂર્ણ કરે એવી દાદાને પ્રાર્થના. જય બજરંગ બલી.